અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામે થયેલી જૂથ અથડામણ કેસમાં પૂર ઝડપે કાર ચલાવી એકનો ભોગ લીધો હતો, ત્યારે કાર ચાલક આરોપીનું બાબરા પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સમગ્ર જાણકારી અનુસાર બાબરા તાલુકાના ફુલઝર ગામે થોડા દિવસો પહેલા બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ બાબરા પોલીસ સ્ટેશનમાં આમને સામને ફરિયાદો નોંધાઈ હતી, જેમાં બાબરા પોલીસે આરોપી માણસુરભાઈ વાળાને ઝડપી પાડીને આજે ફુલઝર ગામે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર બનાવની હકીકત એવી છે કે ગોસ્વામી પરિવારના આંગણે લગ્ન પ્રસંગ દરમિયાન જયેન્દ્રભાઈના ફુલેકા દરમિયાન ફરિયાદી ગામના હરદીપ વાળા તથા તેમના સગા ઘોડા પર સવાર થઈ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। દરમિયાન ફરિયાદીનો દીકરો સાગર પોતાના ટ્રેક્ટર સાથે વાડીએથી ઘરે આવતો હતો। દરમિયાન ઘોડીને ટ્રેક્ટરનો આગળના વ્હીલ અડી જતા મોટી બબાલ સર્જાઈ હતી। બબાલ દરમિયાન માણસુરભાઈ વાળાએ પોતાની સફેદ કલરની ક્રેટા કાર પૂરપાટ ઝડપે હંકારતા ફરિયાદી અને સાક્ષીઓને મારી નાખવાના ઈરાદે ગાડી ચડાવી દીધી હતી, જેના કારણે ફરિયાદી સહિત બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવને પગલે બાબરા પોલીસે આરોપી માણસુર વાળાની ધરપકડ કરી છે અને આજે ફુલઝર ગામે પોલીસની હાજરીમાં બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બાબરા તાલુકાના ફુલઝર ગામે 5 તારીખના રોજ એક લગ્ન પ્રસંગ ફુલેકું નીકળેલ, જે દરમિયાન સંજયભાઈ પદમાણીનું ટ્રેક્ટર નીકળતું હોય અને ત્યારે હરદીપવાળા અને તેમના સગા દ્વારા ફુલેકામાં જે પણ ઘોડી લઈને નીકળેલા તે ઘોડીને અડી જતા હરદીપવાળા દ્વારા સંજયને એક લાફો મારવામાં આવેલ। ત્યારબાદ સંજય દ્વારા પોતાના કુટુંબીજનોને આ બાબતે વાત કરવામાં આવેલ। તમામ ગામના લોકો ભેગા થઈને એ બાબતે હરદીપના ઘર તરફ ટોળું બનીને ગયેલ। સામે હરદીપ અને એના સગા સામે એ પણ લાકડી હથિયાર લઈને આ ટોળા પર હુમલો કરેલ। આ દરમિયાન માણસુરવાળા નામના વ્યક્તિએ ટોળા પર ગાડી ચડાવેલ, જેમાં પણ બે વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલ અને આ દરમિયાન બાજુના દેવળિયા ગામના મહેન્દ્રભાઈ વાળા કે જે બાઇક લઈને આવતા હોય તેમના પર ગાડી ચડી જતા એમનું અવસાન થયેલ। બંને ટોળા વિરુદ્ધ જે ટાઈમે 302-307ના ગુનો દાખલ કરવામાં આવેલ। હાલમાં તપાસ દરમિયાન હરદીપવાળા જે પણ ગાડી ચલાવનાર છે માણસુરવાળા અને અન્ય 4 તમામ ઇસમોને અટક કરવામાં આવેલ છે। સામે સંજય પદમાણી, તેના પિતાજી તથા જે પણ ગામના ઇસમો હતા 29 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ। હાલમાં કુલ 50માંથી 29 પદમાણી સમાજના અને અન્ય ગામના ઇસમોને પણ અટક કરવામાં આવેલ છે। જે મુખ્ય ઇસમ કે જેને ટોળા પર અને મહેન્દ્રવાળાને ગાડી ચડાવી મારી નાખેલ તે માણસુરવાળાની ધરપકડ કર્યા પછી તેને બનાવ સ્થળ પર લઈ જવામાં આવેલ અને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। પ્રકાશ વગાસિયા સાથે સીન24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।